હેલો ગાઈસ, આ અંદર પાણી ઉકળવા મૂકી દીધું છે. ચૂલો નીચે ચાલુ છે અને એમાં હળદર અને મીઠું નાખી દીધું છે અને થોડા કઠોળ નાખે છે. કઠોળ કયા કયા નાખે છે તમને પછી બતાવું. દેખો, આ રે ભરીને મેં આટલું 2 વખત મેં નાખ્યું ને ત્રીજું વખતનું છે. બરાબર. દેખો, આ દાળ અને મગ પલાળેલું છે. આ બધું ભેગું વટાણા, તુવેર, વાલ આ બધું પલાળેલું છે. એ પછી જે વારાફરતી નાખ અને અત્યારમાં આ ઘાસ આવેલું હતું. આવા ઘાસ મેં લીધા છે ગાયને ખવડાવવા. આ બફાઈ ગયું છે તો હવે હું આની અંદર નાખીશ. આ 3 સીટી પાડી દીધી હતી અને હવે અંદર આ જશે આ તપેલા. વરાળમાં દે તો આ બધું અંદર નાખી દીધું છે બાફીને, એટલે ફટાફટ ચડી જાય એ માટે. હજી તો ચોખાને બધું બાકી છે, પડે પછી. હેલો ગાઈસ, તો આ કુકરમાં બફાઈ ગયું છે અને આ દાણો જોઈ લેવાનો કે ચડી જવાયો છે કે નહીં. બરાબર. તો મેં દાણો પહેલાં જોઈ લીધું હતું, પણ તમને બતાવવા માટે આ બતાવું છું. તો દાણો ચડી જવાયો છે. હવે આ કુકર આપણે હવા કાઢીને અને પછી ખોલીશું. જો ગમે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ પપ્પા માટે એક લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આ ચોખા નાખવાનો વારો છે અને આ લીલા છે એટલે જલ્દી ચડી જશે. ચોખા દેવો હો ભાઈ. આ મહેનત તો વધારે લાગે છે. ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. હવે તમે ચડી જશે એટલે બતાવશો. બરાબર. ગાઈસ, તો આ કુકરમાં મેં કઠોળ બધા અલગ હતા તો એ બધા બાફા મૂકી દીધા છે. અને આ લીલા વટાણાનું બધું છે અલગ. આનો વારો આ ચાયની અલગ છેલ્લે આ ચાય છે કાઢી નાખવાનું છે ઝીણું. આ ખીચડો તૈયાર થઈ ગયો છે.